ભોષાન દેવકી છે। આજે વિશ્વ ચકલી દિવસ હોવાથી અમારા ઘરમાં તો અમે 11 ચકલીના માળા લગાવ્યા છે। હજી ચકલીઓ નથી આવતી, પણ ઋષિવનમાં 111 માળા લગાવ્યા હતા। એમાં 20 થી 30 માળાઓમાં ચકલીઓ આવી ગઈ છે। ચકલીઓને સાચવવા માટે 3 વસ્તુ યાદ રાખવાની છે। એક તો પંખાથી એને દૂર રાખવું પડશે, બીજું સાપ ત્યાં ના પોકે એવી જગ્યા કરવી પડશે, અને બિલાડી ના પોકે એવી જગ્યાએ જો માળા પહોંચો તો જ ચકલીઓ ત્યાં આવશે, એવી મારી આ તમને નમ્ર વિનંતી છે કે બિલાડી પણ ના પોકે અને બાજ પણ ના પોકે। ચકલીઓ મેઇન ખોરાક એમનો જીવાત હોય છે, જ્યાં મચ્છરો ને બધું જે હોય એરિયો હોય છે, પણ એમને આપણે આ પૂરક ખોરાક તરીકે આપણે બાજરી જનરલી આપીએ, બાજરીના કારણે જ આવ્યા। તો એ સિવાય પણ આપણે એમને તકલીફ કે અરે અમે ફ્રૂટ પણ આ રીતે આપીએ છીએ, અને ખિસકોલીઓ માટે અમે આ મગફળી આપીએ છીએ। તો આપની વિનંતી છે કે આ બધા અબોલ પ્રાણીઓને આવા દિવસના દિવસે યાદ ખાલી ના કરીએ, પણ દરરોજ યાદ કરીને એમના મુઠ્ઠી ભરીને કંઈક એમનું પેટ ભરાય એવું કંઈક કરીએ, એવી આ મધ્યપ્રદેશોને વિનંતી કરું છું। આપ પણ ખાલી અનાજ પૂરતું નહીં, પણ એને ફ્રૂટ, શાકભાજી, ઘણી બધી વસ્તુઓ ચકલીઓ પણ ખાતી હોય છે, પક્ષીઓ પણ ખાતા હોય છે। તો આપ આ અબોધ પ્રાણીઓને બધામાં વધારે મદદરૂપ થઈએ અને આવનાર પેઢીને આ ચકલીઓથી મુક્ત જે સમાજ થઈ ગયો છે, કે ચકલીઓ અત્યારે ઓછામાં ઓછી દેખાય છે। ચકલી જ એક એવી વસ્તુ છે કે આપણી આજુબાજુ રહે છે, અને મેક્ઝિમમ જીવાત જે મનુષ્યને નુકસાન કરતી હોય એ એનો મેઇન ખોરાક છે। તો આપ આ બધું સમજો અને આવનાર પેઢીને કંઈક વારસામાં આવી ચકલીઓ પણ પૈસા સાથે આપીએ એવી આ મધ્યમથી વિનંતી કરું છું। રેન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ, આભાર। અને આ રીતે તમે ખિસકોલીઓને પણ અને નાના નાના પક્ષીઓ આવા બધા ફૂડ ખાતા હોય છે, આપ પણ થોડા ઘણા પક્ષીઓ સૂર્યના પણ નોખો થોડા